ચોમાહે વાદળ ચડે એની આરતીઓ ઉતરે, પણ શિયાળામાં અટાણે હદાય એનું કાળું મોઢું કાગડા. ચોમાહામાં બાપા વરસાદ વાલો લાગે, અટાણે વરસાદ હવે આપણે તો શું કેવું એનું. આમ આવઠું છે આ મહેમાન એ બધા ટાણે હારા લાગે. હા મને એમ છે આ આંબાલાલ આ વખતે શિયાળો આવવા જ નહીં દો. કદાચ કાઢ નાખે ને પણ એ 8 મહિનામાં જે મોરલાને આનંદ આવે એવા આનંદના પ્રસંગ મેં કીધું ને આજ આનંદ, આજ ઉછળો, આજ સગુણા સ્નેહ, સખી અમણી ગોઠમાં આજ કંચન વર્ષે મેં બે માણસના એક હોય મતા, પછી એને સ્વર્ગાપુરમાં સતા. લોક સાહિત્યકારો એક દાખલો દે છે કે પતિ પત્ની છે ને સાયકલ જેવું. સાંભળજો, આ સાયકલ જેથી સર્વે છે ને તેદીનો દાખલો છે. અટાણે તો કોઈ રહસ્ય જ રહ્યું જ નથી, વિસ્મય પૂરું થઈ ગયું આપણું. આ સોશિયલ મીડિયા આવતા પૂરું થઈ ગયું. ગમે એવી ગાડી લઈને નીકળે કોઈ ડોકા નથી કાઢતો. હવે કોઈ બે કાંગર અધેર પધેર હાલે ને કોઈ ડોકા કાઢે ભલે. નકર બાપા પેલી વેલી જ્યારે રેલવે નીકળી ને, રેલવે ગાડી અમારા માલધારીઓ જોઈને તો પાઘડી ઉતારી દો. માં કારિકાનું રૂપ છે ને એવડા વ્હીલ માથે એવડી લાંબી હાલે ખરી. અને એ ડમરિયું કાઢતી કાળા ધુવાડા ને લઈને કારિકા કહેતા આવડા વ્હીલમાં એવડી લાંબી હાલે. આ ભગવતીનું રૂપ છે. અને 100% ત્યારે વિસ્મય હતું સાહેબ. ત્યારે ક્યાં દુનિયા જોઈ હતી. હવે તો બે જ આશ્ચર્ય રહ્યા છે, જીવ આવે છે ક્યાંથી, જીવ જાય છે ક્યાંથી. બાકી બધું પૂરું થઈ ગયું, બધું ખુલ્લું થઈ ગયું. હવે બધું જે કાંઈ જવાનું હતું, એક આખો યુગ સમયનું કામ કરે, એમાં આપણું ન હાલે. સમય પ્રમાણે જે કાંઈ થાય, પણ જે યુગ હોય એની યાર આપણે ભળી હગીએ ને, એ યુગ આપણે રહી હગીએ ને તો આપણે જીવી હગીએ. વાત એટલી જ નથી. 70 રહી અહીં વરના જમાનો બગડી ગયો. જમાનો તો ટકોરિયા કર્યા જેવો આવ્યો, તું થાકી ગયો. જમાના બગડે કોઈ દી ભલા માણસ. એ તો હારામાં હારા યુગ. પેલા બે જ મુદ્દા હતા, એક ભૂખ અને એક દુઃખ. હતું જ નહીં બીજું કાંઈ. હા, એક ભૂખ, ગાવના પલા છે ખાવા હાટું થઈને કાપતા. કેવું જમવાનું બોલો. અમે બેઠા તો કે ગોકુલ કે મથુરા, બોલો મથુરા થાળી, સોમનાથ થાળી, દ્વારકા થાળી. અને મેં કીધું મથુરા તો પૂગીએ કે ન પૂગીએ, એની થાળી તો લઈ આવો. પૂરું થઈ ગયું. ડિક્શનરીમાંથી ખાવાનો કોટો જ પૂરો થઈ ગયો. ગાવના પલા ખાવા હાટું થઈને કાપતા. અટાણે માણસ છે ને ખાવાનું ન હોય તો હાલે, પણ નાવાનું જોઈએ. લ્યો પેલા નાતો નહીં. હા, આ જેઠ મહિને આવતા, જેઠ મહિને નાતા, વરોદી લગી નાતા. અને વરસ દિવસે જે નાતા ને ચોયણીઓ કાઢતા ને, ચોયણી આમ ઊભી રહેતી હો, પડતી નહીં. પ્લાસ્ટર ઓફ પેરિસ વરોદી લગી. ત્યારે એનેસ્થેસિયા કેવા ટોપી હું કરે એનેસ્થેસિયા. ત્યારે એનેસ્થેસિયા ડોક્ટર નહોતા. ગામમાં એક આવો એનેસ્થેસિયો ગોતી લઈએ. ત્યારે ડોક્ટરો નહોતા. એ ડોક્ટરે એના નાકે બાંધીને હું કાઢતો. નકર તો ઘણી વખત ડોક્ટર બફ થઈ ગયા દાખલા. નાતા જ નહીં. એક જણો લેપ ઉતારતો હતો ને, પડવનારો પડ્યો હતો. એક જણો કે શોટ લાગ્યો કે નાના, તો હું થયું કે મારી બગલ હું ગાઈ ગઈ. એ તો હોય દઈશે ને, મગર પાટ મૂકી દેતા. વરસ દિવસે નાતા ને કોઈ તળાવમાં, તો મગર બીજી તળાવમાં વહી જતો. આઈ ન રેવાયો. આજે માણસ નાતો થયો છે, જીવતો થયો છે, લહેર કરતો થયો છે, મજા કરતો થયો છે. અને આપણા રૂપિયાને આપણે ન વાપરીએ બાપા, તો બેંકના ચોકીદારમાં આપણા ફેર જ નથી. વાપરી લેવાય શૈલેષભાઈ. આ જેટલો આનંદ, જે જલસો કરીએ ને, વાપરીએ એ જ આપણા છે. બાકી તો પડ્યા રહેવાના છે. અને પૈસો છે ને, આપણા અર્થશાસ્ત્રીઓ બાપા એમ કહે કે રૂપિયો બજારમાં નીકળે એટલે 16 જણાને પેટ ભરે. એટલે મને તો એમ થતું કે 1 રૂપિયો 16 ના પેટ કેમ ભરતો હોય. એક વાત યાદ રાખજો, જેટલું બોલાય છે, જેટલું કાંઈ છે એ સત્ય જો, એ તો આપણને ખબર નથી. એટલે અર્થશાસ્ત્રી ખોટા ન હોય તો આપણો વિષય નથી. બધી જગ્યાએ આપણે સાચા એવું લખી નથી દીધું. માસ્ટર એક છોકરાને ઉભો થઈને પ્રશ્ન કર્યો, ઉભો થતો, તારા બાપાને 2% લેખે 5 લાખ રૂપિયા હું આપું તો 6 મહિના પછી તારા બાપા કેટલા પાછા આપે? છોકરો ઉભો થઈને કે એકય ન આપે. એટલે માસ્ટર કે તને ગણિતની ખબર નથી. છોકરો કે મને ગણિતની ખબર છે, તમને મારા બાપાની ખબર નથી. ગણિતના નિયમ પ્રમાણે મળે, મારા બાપાને અમે ઓળખીએ ન મળે. આપણે બધી જગ્યાએ સાચા હોય એવું લખી નથી દીધું.
એક જણાને કીધું રામભાઈ કે તને 2 ભેહા રામભાઈ દે, 2 ભેહા કારાભાઈ દે, 1 ભેહા હાજણભાઈ દે, તારી પાસે કેટલી ભેંસ થાય? ઓલો કે 8. અરે ક્યાં 2 ને 2 4 ને 1 5 થાય. ઓલો માલધારી કે 3 મારી પાસે છે, એ ક્યાં જાય? આપણે બધી જગ્યાએ હાચા એવું લખી નથી દીધું સાહેબ. હા, આમાં બધું છે જે કાંઈ જગતના ચોકમાં ચાલે છે એમાં બધી જ. એટલે અર્થશાસ્ત્રી એમ કે 16 જણાના પેટ ભરે, પણ એ કોયડાનો બાપા મને જવાબ મળ્યો કે કેમ ભરે? એક બહુ મોટી હોટલ, આનાથી મોટી, 500 રૂમો, 500 રૂમની હોટલ. એ હોટલનો નિયમ કે કોઈ માણસને એ રૂમ રાખવો હોય ને તો પેલા ટેબલ ઉપર આવીને 1000 રૂપિયા જમા કરાવવાનો, પછી રૂમ જોવાનો. ગમે તો ભલે ને કે પાછા દઈ દઈએ. એક જણો આવ્યો ટેબલમાંથી 1000 રૂપિયા મૂકી અને રૂમ જોવા ગયો ને તો હોટલ વાળાની સામે અનાજ કરિયાણા વાળો એને 1000 રૂપિયા માગતો હતો. એની 1000 રૂપિયા અનાજ કરિયાણાને દઈ દીધા. અનાજ કરિયાણા પાસે ભેહવારો 1000 રૂપિયા માગતો હતો, એને ભેહવારાને દઈ દીધા. ભેહવારા પાસે લીલાપીઠ વાળો 1000 રૂપિયા માગતો હતો, એને લીલાપીઠ વાળાને દઈ દીધા. લીલાપીઠ વાળા પાસે ડોક્ટર 1000 રૂપિયા માગતો હતો, એની 1000 રૂપિયા ડોક્ટરને દઈ દીધા. ડોક્ટરના હગા હોટલમાં આવ્યા હતા, હોટલ વાળો એને પાસે 1000 માગતો હતો. એ ડોક્ટરે પાસે હોટલમાં આવીને આમ 1000 નોટ મૂકી તો રૂમ જોઈને આવ્યો કે મને એક રૂમ ગમતો નથી, કે તો હાલે આ તારા 1000 પાછા. એની ખિસ્સામાંથી 1000 કાઢ્યો, એમાં 100 નો વ્યવહાર હસવાઈ ગયો ને એને એના આવી ગયા. એમ જેની પાસે એ કાઢે ને એનું કાંઈ જાય નહીં ને બીજાના વ્યવહાર હસવાય પણ મરી ગયા. કાઢે તો જાય. અઘરું બહુ છે. એ ઉજળી પરંપરા મારી તમારી જે જૂની ન્યાથી લઈને આઈ લગી હું તમે જે પૂગ્યા છીએ જે વાતમાં. એક જણાને ઘી લેવા મોકલ્યો ને તો ભૂલી ગયો. ઘરવાળી કે ઘી ભૂલી ગયો ને એમાં મગજની થોડી ગોલી હતી, સૂટી હાંડકી મારી આઈ લાગ્યો, અવડું ડીમ ઉગડ્યું. એમાં બજારમાં નીકળ્યો તો એક જણો કે શું થયું? હવે એને તો કહેવાય નહીં હાંડકી હમતી આવી. એ કે થાંભલામાં ભૂટકાણો. ઓલો કે ઘી સોપડાય ને ઘી હોત તો આ થાતું જ નહીં. એને ખબર છે આ કઈ થયું. એ ઉજળી પરંપરામાં મારે બેનને રજૂ કરવા છે, અલ્પાબેનને રજૂ કરવા છે. સુંદર મજાના ગીતો ગાય છે. એ પહેલા નારીને નીંદો નહીં, નારી નરની ખાણી, નારીથી નર નીપજે, ભરત શત્રુઘ્ન પ્રહલાદ સમાન. પરમ દિવસે જ આપણી દીકરીઓએ ઓસ્ટ્રેલિયાનો હરાવ્યું લ્યો, આપણે નાચ થઈ ગયો. આપણે એમ થાય કે વાહ ક્યાં વાત છે, હું આ દેશની દીકરીઓ ધારે તો ન કરી શકે, આ દેશની શક્તિ ધારે કરી શકો. એક વખત નક્કી કરી લઈએ, સ્ત્રી પાત્ર છે ને હૃદયથી જુએ છે, પુરુષ છે બુદ્ધિથી જુએ. પુરુષ છે જન્મજાત નાટકબાજ. પુરુષ ગજબ છે. 2 જણા બેઠા હતા, એમાં ઓલી 2 જણા વાતો કરતા હતા. એની ઘરવાળી અને ઘરવાળાને કે એના ઘરવાળા 2 જણા વાતો કરતા હતા. એટલે કીધું કે કદાચ કે હું આ જગતના ચોકમાં ન રહું, તું શું કરીશ? બોલી બાઈ કે મારી બેન છે ને ત્યાં વહી જાય. પછી ઓલી બેને કીધું કદાચ હું ન રહું તો? અમુક બાબતમાં તમારે મારી હારે રહેવું પડશે તો મને ખબર પડે તમે સાંભળો કે નહીં. હાથીનું ઓપરેશન હાલતા હતા ને, હાથીનું ઓપરેશન પૂરું થઈ ગયા પછી હાથીને સીવી દીધા પછી એક જણો કે કાંઈ ભૂલાતું નથી ને એક જણો કે ડોક્ટર મહેતા દેખાતા નથી. મહેતા માલિકો રહી ગયો હતો. એક જણો ઘોડામાં ઊંધો બેઠો હતો. બાપા ઘોડો આમ જાય ને આમ જઈને બેઠો હતો. કોક કીધું કે ઘોડો આમ જાય ને તું પાછું કરીને હું કામ બેઠો? કે ઘોડો કાલે વીટી ગળી ગયો હતો. એકને જન્મ જાય 2 ડૂટીઓ પછી તો બિચારો ભૂંડો બહુ લાગ્યો. અને લાગતો જોઈએ ને અમુકની એક જોઈએ ને આપણે જીતરીયું જડી જાય તો 2 તો કેમ જોઈએ? એ બિચારો નાય તો બંડી હોતો નાય, કોઈને કઈ ન હકે ને એમાં એક હિંમત કરીને ડોક્ટર પાસે ગયો, પણ ડોક્ટરને કઈ ન હોય ગયો. એને ગણિતનો શિક્ષક હતો, તેને ગણિતની ભાષામાં કીધું સાહેબ કે હા કે તમારી ડ્યુટી અને મારી ડ્યુટી એનો સરવાળો 3 થાય છે. હે કે તમારી ડ્યુટી અને મારી ડ્યુટી એનો સરવાળો 3 થાય. ડોક્ટર કે ગજબ કહેવાય, તમારી ડ્યુટી જ નથી. ઓલો નીકળી ગયો, ભગવાને સારું કર્યું, આપણે બહુ વાંધો નથી. એક આંખના ડોક્ટર પાસે એક જણો કહ્યું કે મને બધું બબે દેખાય. ડોક્ટર કે એમાં શિયાર હું દોડ્યા આવો તો આપણે ઈલાજ તો કરાવવો પડે ને. જો ઘણાના જવાબ ગજબ ના હોય. હા, અમારા માલધારીએ ખાઈ લાવતા હતા બાબા, એની પાસે કોઈ વાહન નહોતું, પાડો હતો. પાડામાં બેસી ગયા અને પાડામાં હાઈલાવે નહીં. એમાં ભાઈ ટ્રાફિક જમાદાર ઉભેલા ને એને એમ થયું કે આની ઘડીક મજાક કરું.
હે કે આની મજાક કરું એટલે ટ્રાફિક જમાદાર બાપાને કહે હે બાપા હેલ્મેટ ક્યાં? તો બાપો પાડા ઉપર બેઠો બેઠો કે જોતો નથી 4 વ્હીલ છે. હે કે જોતો નથી આ 4 વ્હીલ છે, 4 વ્હીલ માં ક્યાં હેલ્મેટ હોય? હું 3 ચોપડી ભણ્યો હોય કે. પોલીસ વાળો કે ગજબ થયો. તો પોલીસ વાળો ગાયજો જાય એમ નથી 4 વ્હીલ છે આ કે તો પટ્ટો ક્યાં? બેલ્ટ. બાપે પૂછડું માર્યું હા પટ્ટો. પૂછડું છે પાડા ને લીવર છે, પાડે દીધી. બાપો બેઠો બેઠો કે પીયુસી જોતી હોય તો વાહે આવી જાય, આમાં બ્રેક નથી. કોઠાઓ જ ગજબની હતી સાહેબ. આ ભણવું જરૂરી છે પણ એ ભણ્યા નહોતા પણ ગણ્યા બહુ હતા. એની પાસે ગજબની જે ગણતરી હતી, એની પાસે જે કાંઈ વાતાવરણ હતું એ નગરથી લઈ અને નેહડા લગી એમાં હું તમે આજે અહીં બેઠા છે. મને ફરમાઈશ છે એટલે આ 5 મિનિટનો પ્રસંગ કહી અને બેનને રજૂ કરવા છે. આ દેશની આર્ય નારી ધારે તો શું કરી શકે? સવારનો પોર એક રાજા છે ઈ હાથીની અંબાડી માથે બેહી અને હાવજને મારવા હાટું થઈ અને જંગલમાં નીકળ્યા. 10-11 વાગી ગયા. હાવજને મારવા હાટું થઈને નીકળેલા એમાં આમ નજર પડીને હાવજને જોયો. ભાઈ બોહરી લટાડો. હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીર કાંઠાનો કહેરી ગરજે હેરાવતપુરનો હરી ગરજે ખેડ પાતળીયો જોધો ગરજે મોફાડી માથેલો ગરજે જાણે કો જોગંદર ગરજે આંખ જબુકે કેવી એની આંખ જબુકે વાદળમાંથી વીજ જબુકે જોટે ઉગી બીજ જબુકે જાણે બે અંગાર જબુકે હીરાના શણગાર જબુકે ટમટમતી બે જોત જબુકે અને ડાચા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે જોડી જાણે ગુફા ઉગાડે ને લહલહ કરતી જીભ બતાવે. આવો હાવજ જોયેલો. એ હાથીને બાડી માથે હાવજને મારે ન મારે ઈ પેલા એની નજર પડી એક બાઈ માથે ભાતનું ટોપલું રહી ગયેલું અને ધીરે ધીરે હાલી આવે વગડામાં રહેવા વાળી. અને એને ખબર નથી હાવજ ઉભો છે. એટલે હાથીની અંબાડી ઉપર બેઠેલા મહારાજાએ એના સૈનિકને કીધું કોલી બેનને કયો હાવજ ઉભો છે, બાઈ વહી આવે છે, હાવજ એને મારી નાખશે. એક સૈનિકે જઈને કીધું બેન બોહરી લટાડો કેહરી ઉભો. બાઈએ જવાબ ન દીધો. બેન હાવજ ઉભો છે, બાઈએ જવાબ ન દીધો અને હાવજથી 20 ડગલા છેટી રહીને આમ ધ્યાન ગયું હાવજમાં. એક પથ્થર ઉપાડી અને ઘા કર્યો અને હાવજના કાનહોરીમાં લાગ્યો અને એમ કહેવાય છે ઊંચું પૂછડું કરીને હાવજ ત્યાંથી વેતો થયો ને તેથી હાથીની અંબાડી માથે બેઠેલા શાહજીને વિચાર આવ્યો કે આ દેશની આ શક્તિ, આ દેશની આ સ્ત્રી, આ દેશની આ નારી કે હાવજને પાણા મારીને ભગાડી હગે. આ બાયારે જો લગ્ન થાય ધરાવીન ધાનમ નીપજે ને કુડવીન માઢું ન હોય જેહલ અને જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય આની હારે જો લગ્ન થાય તો આપને થોભજી એવા સંતાનના જન્મ થાય. તપાસ કરો કોણ છે? તપાસ કરી નાના તાલુકાદારનો દીકરી હતી અને શાહજી છે તો મહારાષ્ટ્રનો હાકેમ હતો. શાહજીના ટૂંકમાં વાત કરું તો ત્યાં હગ પણ થયું, ત્યાં લગ્ન થયા. લગ્ન કરીને બાઈ પરણીને આવી 2 વર્ષ થયા છે. એનું રાજ છે દુશ્મનથી ઘેરાણું. એમાં 2 ઘોડેસવાર છે બાગડતા ઘોડલા લઈ નીકળી ગયા. વાહ છે દુશ્મન પડ્યા છે. 20 ગાઉની મંજિલ કાપી છે અને બરોબર એક નહેર આવી, બરોબર એક કેનાલ જેવું આવ્યું. કોઈ રીતે ઘોડું તરે નહીં, ઘોડાને ઠેકાડવું પડે. આગલો ઘોડેસવાર ઉભો રહી ગયો એટલે વાહેલા ઘોડેસવારે એટલું કીધું તારી હિંમત ના હાલતી હોય તો મને માર્ગ દઈ દે. હે કે તારી હિંમત ના હાલતી હોય તો મને માર્ગ દઈ દે. આગલા ઘોડેસવારે માર્ગ દીધો. વાહેલા ઘોડેસવારે 10 ડગલા છે ઘોડી પાછી ઠેકાડી અને ઠે કરી નેડી મારી બાગા જમ દઈને ઘોડું છે નેર ઠેકી ગયું. પછી તો બીજા ઘોડેસવારે જોયા પછી હુરાતન ચડ્યું, એને ઘોડાને ઠેકાડ્યું અને 2 અસવાર ભેગા થયા તો એક અસવારના મોઢામાંથી શબ્દ હતા પુરુષ મને કોક એવી જગ્યાએ લઈ જા મને પ્રસૂતિની પીડા ઉપડી. પુરુષ બાળકને જન્મ થવાની તૈયારી છે, મને કોક એવી જગ્યાએ લઈ જા. અને આમ જોયું શિવાની કિલ્લો દેખાણો, ભવાનીનું સાનિધ્ય દેખાણું, દાદા શિવનું સાનિધ્ય દેખાણું અને ન્યા જઈને કીધું કે જાઓ અહીં વયા જાઓ. ટૂંકમાં વાત કરું તો ન્યા જઈ અને આ દેશની એક આર્ય નારી એક સંતાનને જન્મ દીધો. એ બાઈ બીજી કોઈ નહોતી જેને હાવજને પાણો મારીને ભગાડ્યો હતો, જેને 20 ગાઉની મંજિલ કાપી અને નેર ઠેકાડી હતી. એ બાઈ આ દેશની જીજાબાઈ હતી અને જેની કુખેથી જન્મ થયો ને આ દેશનો શિવાજી હતો. તમે કલ્પના કરો આ નો હોત તો હું તમે બેઠા નો હોત. હિન્દુ ધર્મને તેને અકબંધ રાખ્યો છે એટલે મેઘાણીએ ઠેઠ મહારાષ્ટ્રની દોરી લાંબી કરી અને અહીં બેઠા બેઠાનું આલરડું ગાયું છે. આજે ચાંદો ને સૂરજ રીએ ત્યાં લગી મારે તમારે એને વાગોડવું પડે. કેવું કે આભમાં ઉગે
ચલો ને જીજાબાઈ ને આયો બાળ રે જીજાબાઈ ને આયો ઈ બા ધાણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ રૂનાવે શિવાજી ને નીંદ રૂનાવે
વાત હતી. પેટમાં પોટીને સાંભળેલી રામ લક્ષ્મણની વાત 5મા મહિનેથી બાળક ફરકવા માંડે એટલે આ દેશની શક્તિ છે એના જીવનમાં ફેરફાર કરનાર. આ શિવાજીનો દાખલો, અભિમન્યુનો દાખલો જોયો. વચમાં ઓલું ફિલ્મ નીકળ્યું હતું, ઝુકેગા નહીં સાલા, આવું કઈ પુષ્પા. એક 7-8 વાહાનું બાળક આમ કરે છે. વિડીયો નીકળ્યો હતો ત્યારે તમે જોયું છે. આમ 7-8 વાહાનું દિવસનો. ત્યારે મને વિચારી આવતો હતો કે આની માએ પુષ્પા કેટલું જોયું હોય છે. સપના ઘણા હારા ન આવે, તમે વાંઢાઓને તો આવે જ નહીં. એને સપના આવે તો લગ્ન ના જ આવે. એક જણો હોતો હતો ને, લગ્નનું સપનું આવ્યું, એમાં હસ્તમેળાપની વાત આવી. એને ગોદડામાંથી આમ હાથ બારો કરતો તો વીસી બેઠો હતો. વીસી દીદી જાગી, ઓહો કે સપનામાં લગ્ન થયા તો એટલી વેદના તો હાસે થયા હોત તો મરી જતો. એ પેટમાં પોટીને સાંભળેલી રામ લક્ષ્મણની વાત, કૃષ્ણની વાત, રાધાની વાત, જે વાતો જે ગીતોમાં મારા તમારા પ્રદેશમાં વણાયેલ છે એ આ ડાયરામાં હું તમે મળ્યા છે. ત્યારે એવા ગીત ગાય, એવા કેટલા બધા ગીતો એને નામે ચડ્યા છે. સુંદર રીતે સારા ગીતો ને ન્યાય આપી શકે એવા બેનબા અલ્પાબેન પટેલ પધાર્યા છે. એને વિનંતી કરું, ડાયરાના આનંદ આવે, પોતાના આનંદ આવે એવો દોર લઈને પધારે. અલ્પાબેન પટેલ, તાળીઓના નાદથી વધાવો એમ. બોલ દ્વારિકાધીશ કી જય, સોમનાથ મહાદેવ કી જય, આય શ્રી ખોડિયાર માત કી જય, अपने अपने मात पिता की जय, सदगुरु महाराज की जय, हरि ओम नमः पार्वती पते, हर हर महादेव। महादेव ભગવાન કાળીઓ ઠાકર અને એના આજે લગ્ન થયા છે એટલે ભગવાન દ્વારકાધીશને પણ યાદ કરવા છે. ત્યારે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. જય ઠાકોર. દેવરાજભાઈ વાત કરી ને કે હીરવાબેનને અમે ફોકસમાં રાખશું આજે, કારણ કે અમારે એની સામે જોવાનું છે આજે ખાસ. એટલે ચાલુમાં એ પણ થોડા ગીતો લેતી જઈશ. દર્શનભાઈ ને હીરવાબેન મજા આવે એવી 2-4 લાઈન. મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી વાલા.
પાર તું તાર વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું તાર આ તો વાલપનું છે વાણ એને પાર તું તાર મારી આંખે ઉજાગરા દીને રાત યારા યારા રાત લઈ વાલા થોડો હરખ
ખેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા એ ભલે સૂરજ ઉગે કે ના ઉગે ભલે ચાંદો ઢળે ના ઢળે તમે જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે આમ ગોતું તેમ ગોતું ગોતું તારો સંગાત રે ગોતું તારો સંગાત હુંય જાણું તુંય જાણે જાણે જગતનો નાથ રે જાણે જગતનો આબ ધરતી મળે કે ના મળે ભલે સૂરજ ઉગે કે ના ઉગે તમે જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે શુરા જોડે રે શુરા ઘણી બધી મને અહીંયાથી ફરમાઈશની યાદી આવી છે દેવરાજભાઈ લગભગ 50-60 ગીતનું લિસ્ટ છે હા પણ આમાંથી જેટલી બધી ફરમાઈશ સારી છે પણ જેટલી લેવાય એટલી કોશિશ કરું છું ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી મથુરાની ગલીઓમાં ગોદલડા તોડી સૂની આ ગલીઓમાં ખાલી મોં ખટકે
માના છોરુડા માને હાથ કરે, યાદ કરે, અને માં ભગવતી આવે પછી માં મોગલ હોય તોય ભલે, મડડાવાળી સોનબાઈ હોય તોય ભલે, માં ખોડિયાર હોય તોય ભલે, ભાડલાવાળી ગેલ અંબે હોય તોય ભલે, અને આદ શક્તિ અંબે હોય તોય ભલે, માના છોરું માને યાદ કરે, સાદ કરે ને માં આવે. પણ આવે કઈ રીતે? આવી
કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચરણોમાં ભાણે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા મોતી નારી ચરણોમાં ભાણે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા મોતી નારી ને જો ઠાકરનો જ્યાં ભે લહેરાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય ભાગ્યશાળી ચારણનો ભીમરાણાને દેહુર ગાંગણિયાનો ડોલરિયો દે ભાગ્યશાળી ચારણનો ભીમરાણાને દેહુર ગાંગણિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જા મોગલ આય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય એ શેષ શૃંગ સંવિશાલ જટા જૂટ ચંદ્રભાગ શેષ શૃંગ સંવિશાલ જટા જૂટ ચંદ્રભાગ ગંગ કી તરહ કમાલ વિમલ નીર ગાજે लोचन रे लाल लाल चंदन की गोरी बात कुमकुम सिंदूर गुलाल प्रभुति वरसा दे मूलन की कंदमाल भीषण हृदय खुशा अटक जाल रुद्रमाल हर दयाल राजे ए बम 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 डमरुबा बम 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 डमरुबा बम 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 डमरुबा नाथ में रुसर सुशाज शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन बान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन बान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड क्या बात है मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है विश्व की पुकार है ये भागवत का सार है युद्ध ही तो वीर का प्रमाण है कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो जो लड़ सका है वो ही तो महान है जीत की हवस नहीं किसी पे कोई वश नहीं या जिंदगी है ठोकरों पे मार दो मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो
ગણેશભાઈ આપનું અહીંયા સ્વાગત છે. અમે તમામ કલાકારો આપનું સ્વાગત કરીએ છીએ. પધારો. જય આશાપુરા.
शिवाय ओम नमः करे उच्चार ज्ञान शंकर रोधारे निर्मल जल लीलार धरे कोई बिली पत्र उपहार शिवाय ओम नमः करे उच्चार ज्ञान शंकर रोधारे धर्म अर्थ ने काम मोक्ष सहचारो मल दे साम सदा शिव हाम जाम ने धाम समर्पे सेवक द्वार हर 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 महादेव घोड़िया हर 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 महादेव महादेव हर 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 महादेव घोड़िया हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव शंकर नमः शिवाय शंकर नमः शिवाय ओम हर 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 महादेव ओम हर 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 महादेव शंकर नमः शिवाय शंकर नमः शिवाय અને ખાસ હીરવાબેન માટે મારે અહીંયાથી એક ગીત રજૂ કરવું છે ખાસ એમના માટે હોશથી વધાવીએ અમે નવવધૂને હોશથી વધાવીએ અમે નવવધૂને લક્ષ્મીના પગલા પડ્યા ને લક્ષ્મીના પગલા પડ્યા કુટુંબની વધી ગઈ શાન હોશથી વધાવીએ અમે નવવધૂને હોશથી વધાવીએ અમે નવવધૂને स्वागतम 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 और ડગલા ભરજો કંકુતણાને દ્વારે કળશ ઢોળાવો આંગણે પોખતા સાસુજીને હૈયે હરખ ન સમાતો સંસ્કારોની સુવાસ ફેલાવી સંસ્કારોની સુવાસ ફેલાવી રાખજો કુળલીલા હોશથી વધાવીએ અમે નવવધૂને હોશથી વધાવીએ અમે નવવધૂને સ્વાગતમ 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 આ ચાર લાઈનમાં આપણે બધા ખાલી તાળી પાડશું હા જેટલા પણ મહેમાનો બેઠા છે બધાને વિનંતી કે આપણે દર્શનભાઈ અને હીરવાબેન એક નવા પડાવમાં જઈ રહ્યા છે
એમનું એક નવું જીવન શરૂ થઈ રહ્યું છે, ત્યારે આપણે બધા એને તાળીઓથી વધાવી. આ 4 લાઈન માટે ખાલી, વધારે હેરાન નહીં કરું. મુંગરા કુટુંબના વરરાજાને નંદાણિયા કુટુંબની કુંવરી. મુંગરા કુટુંબના વરરાજાને નંદાણિયા કુટુંબની કુંવરી. હીરવા થાશે દર્શન લઈને થઈને રહેશે રાણી. હીરવા થાશે દર્શન લઈને થઈને રહેશે રાણી. સાસરિયામાં સ્નેહ વધારી, સાસરિયામાં સ્નેહ વધારી, દેશ સૌને માન હોશથી વધાવીએ અમે નવવધૂને આ. હોશથી વધાવીએ અમે નવવધૂને આ. લક્ષ્મીના પગલા પડ્યા, લક્ષ્મીના પગલા પડ્યા, કુટુંબની વધી ગઈ શાન. હોશથી વધાવીએ અમે નવવધૂને આ. હોશથી વધાવીએ અમે નવવધૂને આ. સ્વાગતમ 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 સ્વાગતમ. ધન્યવાદ ધન્યવાદ. રાધાજીના દાદાજીએ જાંજરી ઉઘડાવી. હે રાધાજીના દાદાજીએ જાંજરી ઉઘડાવી. એ માતાજીએ હરિને પહેરાવ્યું રે, માતાજીએ હરિને પહેરાવ્યું રે, રાધાજીનું જાંજરી. હા, રાધાજીના દાદાજીએ જાંજરી ઉઘડાવી. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. સોનલા ઈંડોળીને ધૂપલાનું બેડું, સોનલા ઈંડોળીને ધૂપલાનું બેડું. રાધા પાણી ચાલ્યા રે, રાધા પાણી ચાલ્યા રે, રાધાજીનું જાંજરું. રાધાજીના દાદાજીએ જાંજરી ઉઘડાવી. આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણે. આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણે. સખી ધૂમ મચાવો, સખી ધૂમ મચાવો મારે આંગણે. આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણે.
સખી ધૂમ મચાઓ, સખી ધૂમ મચાઓ મારે આંગણે. આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. બોલી દ્વારિકાધીશ રાધા મહારાણી.